વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતલ ભણવા જઈ રહ્યા છીએ. તો સમતલને સૌપ્રથમ સમતલને પાઈ વડે દર્શાવાય છે. સમતલની દિશાને અભિલંબ કહે છે. અભિલંબ એ સમતલને લંબ દિશા છે. સમજવાની કોશિશ કરીએ. એક સમતલ લઈએ આપણે, રાઈટ? સમતલમાં આ રીતનું એક સમતલ લઈએ. આ સમતલમાં આપણે એક અભિલંબ ડ્રો કરવા જઈ રહ્યા છે. આ જે છે એનો અભિલંબ થશે. જે સમતલને લંબ હશે એને n વડે દર્શાવાય, જેને અભિલંબ કહેવાય. અને સમતલ પરનું બિંદુ a ઓફ સદિશ એ લેવામાં આવે છે, રાઈટ છે? હવે આપણે સમતલનો સદિશ સમીકરણ ભણવા જઈ રહ્યા છે. સમતલનું સદિશ સમીકરણ. તો જોઈએ આગળ. સમતલનું સદિશ સમીકરણ. તો સમતલના સદિશ સમીકરણ માટે વિદ્યાર્થીઓ આપણી પાસે એક બિંદુ સદિશ a જોઈએ અને સમતલનો અભિલંબ n જોઈએ. તો સમતલનું જે સદિશ સમીકરણ છે એ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 થાય. આ સમતલનું સદિશ સમીકરણ છે, રાઈટ છે? હવે આ સમતલના સમીકરણમાં થોડુંક સાદું રૂપ આપવામાં આવે. r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n ઇક્વલ્સ ટુ 0, r બાર ડોટ n બરાબર a ડોટ n. તો વિદ્યાર્થીઓ, અમુક રેફરન્સ બુકમાં સદિશ સમીકરણ r ડોટ n બરાબર a ડોટ n પણ લેવામાં આવે, અને ત્યારબાદ અમુક રેફરન્સ બુકમાં r ડોટ n કેરેટ ઇક્વલ્સ ટુ d, જ્યાં જે d છે એ a ડોટ n કેરેટ થશે. એટલે n કેરેટ એટલે અભિલંબ, પણ અભિલંબ કેવો? એકમ સદિશ વાળો. એટલે અહીં જે n કેરેટ કોઈક વાર લેવામાં આવે એ તમારો અભિલંબ, પણ એકમ સદિશ સ્વરૂપમાં આવું લેવામાં આવશે, રાઈટ છે? આ થયું સમતલનું સદિશ સમીકરણ. હવે આપણે સમતલના સદિશ સમીકરણ પરથી સમતલનું કાર્ટેશિય સમીકરણ મેળવીશું. એટલે સમતલનું કાર્ટેશિય સમીકરણ. તો પહેલા સદિશ સમીકરણ લખીએ. r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0, જ્યાં સદિશ r હંમેશા સદિશ r xy z જ ધારવામાં આવે બચ્ચાઓ. જે સદિશ a છે એને x1 y1 z1 ધારવામાં આવશે, રાઈટ છે? અને n એ આપણો અભિલંબ છે. તો સદિશ n બરાબર n1 n2 n3 ધારવામાં આવશે. હવે આની કિંમતો અંદર મૂકતા તો સમજીએ. r ની જગ્યાએ એટલે પહેલા આપણે r બાર માઇનસ a બાર સુધી નાખીએ. xyz માઇનસ x1 y1 z1. તો સાદું રૂપ આપતા x માઇનસ x1 y માઇનસ y1
z માઇનસ z1 થશે. સમીકરણમાં કિંમતો મૂકતા સમજીએ. r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 માં કિંમત મૂકવા જઈએ છીએ તો x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1 ડોટ n1 n2 n3 બરાબર 0. વિદ્યાર્થીઓ ઘણી વખત સદિશ n ને a b c પણ લેવામાં આવે છે, રાઈટ છે? તો આપણે સમીકરણમાં abc મૂકીને જ દાખલો ગણીશું. abc બરાબર 0 માટે a into x minus x1 વત્તા b into y minus y1 વત્તા c into z minus z1 બરાબર 0, રાઈટ? આ કાર્ટેશિયન સમીકરણ થયું, એનું સમીકરણ નંબર 1 સ્વરૂપ, રાઈટ? બીજું જે સ્વરૂપ હતું એ r ડોટ n બરાબર d, બીજું સ્વરૂપ r ડોટ n is equal to d, જ્યાં r આપણે x y z ડોટ a b c બરાબર d લઈશું. માટે ax પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0. આ સ્વરૂપ બીજું જે કાર્ટેશિયન સ્વરૂપ થાય છે, આ કાર્ટેશિયન સ્વરૂપ થશે, રાઈટ છે? અને વધારે વખત કાર્ટેશિયન સ્વરૂપ ax પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0 જ આપણે શક્યતઃ લઈશું બચ્ચાઓ. કોઈક રેફરન્સ બુકમાં સમજીએ ax પ્લસ by પ્લસ cz પ્લસ d બરાબર 0 પણ લેશે. જ્યાં આ d ડેશ લખી દઉં તો d અથવા d બરાબર માઇનસ d ડેશ સમજીએ એવું, તો d બરાબર માઇનસ d ડેશ પણ લઈ શકાય. એટલે કાર્ટેશિયન સ્વરૂપ બે સ્વરૂપમાં આવશે. એક a કૌંસમાં x માઇનસ x1 વત્તા b y માઇનસ y1 વત્તા c z માઇનસ z1 બરાબર 0, અને બીજું સ્વરૂપ આવશે ax પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0, રાઈટ? તો આ હતું કાર્ટેશિયન સમીકરણ. હવે સમતલના દાખલા ભણીશું વિદ્યાર્થીઓ. તો જોઈએ કે સમતલ બિંદુ 1 2 3 માંથી પસાર થાય છે અને અભિલંબ n બાર બરાબર 1 minus 3 4 છે તેવા સમતલનું સમીકરણ શોધો. તો અહીં r બાર કયો લઈશું આન્સરમાં? x y z. a બાર કયો લઈશું? 1 2 3, અને n બાર કયો લઈશું? 1 minus 3 અને 4. સૌ પ્રથમ કોઈ પણ દાખલામાં આપણે r બાર માઇનસ a બાર શોધીશું. માઇનસ 1 2 3. તો સાદુરૂપ આપતા x minus 1 y minus 2 z minus 3 થશે. અને ત્યારબાદ સમતલનું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 લખીશું. એટલે x minus 1 y minus 2 z minus 3 ડોટ 1 minus 3 4 બરાબર 0 થશે. આ જવાબને સદિશ સમીકરણ કહેવાય વિદ્યાર્થીઓ. હવે ત્યારબાદ સાદુરૂપ આપતા જવાબ આવે છે x minus 1 minus 3y plus 6 plus 4z minus 12 બરાબર 0. તો
તો x માઇનસ 3y પ્લસ 4z 12 માંથી 6 જશે તો 6 રહેશે, ઓછા 6 એમાં ઓછા 1 થશે તો ઓછા 7 બરાબર 0. તો આ થયું એ સમતલનું કાર્ટેશિયન સમીકરણ થયું વિદ્યાર્થીઓ. તો આને સમતલનું કાર્ટેશિયન સમીકરણ કહેવાય, રાઈટ? એટલે એનું જે સાદું રૂપ આપો એ કાર્ટેશિયન સ્વરૂપ. એટલે જો સમજીએ તો જે છેલ્લો જવાબ છે એ x પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0 સ્વરૂપમાં છે અથવા પ્લસ d સ્વરૂપમાં છે, રાઈટ છે? તો આને કાર્ટેશિયન સમીકરણ કહેવાય. અને r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 હોય તો એને સદિશ સમીકરણ કહેવાય. વિદ્યાર્થીઓ, આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે હું અમુક રકમો આપું છું જે તમારે ખુદથી ગણવાની રહેશે, રાઈટ છે? હું માત્ર રકમો લખી રહ્યો છું. હવે સમજવાની શરૂઆત કરીએ. જે આપણે આ દાખલો ગણ્યો એ દાખલામાં આપણો અભિલંબ સદિશ n બરાબર, બચ્ચાઓ જો ધ્યાનથી જોઈશું તો 1 minus 3 4 છે અને આપણો જે જવાબ આવ્યો એ પણ x minus 3y plus 4z આવ્યો. એટલે અભિલંબમાં જે ઘટકો છે એ જ અનુક્રમે x y z ના સહગુણકો બનશે. માત્ર અચળ પદ જ શોધવાનું રહેશે, રાઈટ છે? એટલે અભિલંબ એ શું છે? x y અને z ના સહગુણકો છે. તો આપણે નવા દાખલા પર જઈએ. સમતલનું સમીકરણ આપું છું, સમજીએ. 2x minus 3y plus 5z minus 7 બરાબર 0 પરથી અભિલંબ બચ્ચાઓ n કેટલો થશે? 2 minus 3 અને 5, રાઈટ? એટલે જે આપણા x y અને z ના સહગુણકો હોય એનો ક્રમ બદલ્યા વગર જે ઘટકો લખો એ સમતલનો અભિલંબ થશે, રાઈટ? પ્રેક્ટિસ કરીએ. x બરાબર 3 માટે x વત્તા 0y વત્તા 0z બરાબર 3 માટે અભિલંબ સદિશ n બરાબર 1 0 0 થશે. બીજો એક દાખલો લઈએ. x minus 3z plus 5 બરાબર 0 માટે x વત્તા 0y minus 3z વત્તા 5 બરાબર 0 પરથી અભિલંબ સદિશ n 1 0 minus 3 થશે. લાસ્ટ જોઈએ. y minus z બરાબર 0 માટે 0x વત્તા y minus z બરાબર 0 પરથી અભિલંબ સદિશ n બરાબર 0 1 minus 1. એટલે x y અને z ના સહગુણકો પરથી અભિલંબ મળે. આ અભિલંબ શું છે? એ જે આપણને આ સમતલ આપ્યો હોય એની દિશા છે જે હંમેશા લંબ હોય. આ આપણા અભિલંબ શોધ્યા xyz ના સહગુણકો પરથી. ફોર એક્ઝામ્પલ, આપણું પહેલું સમીકરણ લખીએ આ રીતે, તો આનો અભિલંબ થાય છે 2 minus 3 અને 5, રાઈટ છે? અને અહીં એનું એક બિંદુ હોય, જો આપેલું હોય એના પરથી આ સમતલનું પાઈ સમીકરણ શોધવામાં આવે. તો સૌ પ્રથમ સમતલના સમીકરણ પરથી અભિલંબ શોધવાનો હોય છે. વિદ્યાર્થીઓ, કોઈ પણ દાખલો ગણવો હોય તો જેવી રીતે રેખામાં દિશા શોધતા હતા એવી રીતે સમતલમાં માત્ર અભિલંબ, અભિલંબ એ એની દિશા જ છે પરંતુ સમતલને લંબ દિશા છે, રાઈટ છે? અહીં આપણે રેખા અને સમતલ વચ્ચે
અવકાશમાં શું તફાવત હોય તે શીખીશું. બેટા, અવકાશ એટલે આર ક્યુબ. આપણે જે આર ક્યુબમાં રેખા ભણવા જઈ રહ્યા છે, એક બાજુ લખીશું રેખા અને એક બાજુ લખીશું સમતલ. રાઈટ? એક મહાવરો કરી લઈએ આના પરથી, જેથી તમને યાદ રહે. રેખાની જે દિશા હોય છે એને સદિશ એલ કહેવાય છે, જ્યારે સમતલને અભિલંબ હોય છે જેને એન કહેવાય છે. રાઈટ છે? રેખાની દિશા રેખાને સમાંતર હોય છે, જ્યારે સમતલનો અભિલંબ સમતલને લંબ હોય છે. એટલે સમજવાની કોશિશ કરીએ તો આ રેખા હોય અને આ રેખાની દિશા સદિશ એલ આમ અથવા આમની દિશામાં પણ દર્શાવી શકાય. જ્યારે સમતલમાં એનો અભિલંબ આમ દર્શાવાશે, જેને લંબ હશે, અથવા નીચેની દિશામાં પણ દર્શાવી શકાય. રાઈટ છે? તો આ બે રીતે રેખા અને સમતલમાં આવે. રેખાને કેપિટલ એલ એમ એન વડે દર્શાવાશે. કેપિટલ એમ એન એન વડે દર્શાવાય, જ્યારે સમતલને π1 π2 π3 વડે દર્શાવાય. રાઈટ છે? રેખાઓ વચ્ચેનો ખૂણો તેમની દિશા પરથી નક્કી થાય. જ્યારે સમતલમાં તેમની વચ્ચેનો ખૂણો અભિલંબ પરથી નક્કી થાય. રાઈટ? હવે સમતલ અને રેખાના સમીકરણો વિશેની ચર્ચા કરીશું. તો સદિશ સમીકરણ રેખાનું થાય છે સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે એલ, કે બિલોંગ્સ ટુ આર, અથવા સદિશ આર બરાબર સદિશ એ વત્તા કે સદિશ બી, કે બિલોંગ્સ ટુ આર. અહીં દિશા એલ બાર અથવા બી બાર લેવામાં આવે છે, જ્યારે સમતલમાં સદિશ સમીકરણ આર બાર માઇનસ એ બાર ડોટ એન બાર બરાબર 0. રાઈટ છે? એવું લેવામાં આવશે. ત્યારબાદ રેખાનું અને સમતલનું કાર્તિઝીય સમીકરણની ચર્ચા કરીએ તો રેખાનું જે કાર્તિઝીય સમીકરણ એટલે બચ્ચાઓ સમમિત સમીકરણ. એનું બીજું નામ છે સમમિત સમીકરણ. રાઈટ? તો રેખા માટેનું સમીકરણ હતું x માઇનસ x1 અપોન l1, y માઇનસ y1 અપોન l2, z માઇનસ z1 અપોન l3, જ્યારે સમતલમાં ax પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0 અથવા કોઈક વાર ax પ્લસ by પ્લસ cz વત્તા d બરાબર 0 એ સ્વરૂપમાં લેવામાં આવશે, જ્યારે રેખામાં is equal to k, જ્યાં k belongs to r. રાઈટ છે? તો આ સમતલ અને રેખા વચ્ચેનો મહાવરો થયો. હવે આપણે ભણીશું દાખલા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમતલના દાખલા ગણતા પહેલા કોન્સેપ્ટ ભણીશું, જેમાંના 4 કોન્સેપ્ટ આજે ભણીશું અને નેક્સ્ટ વિડીયોમાં અન્ય કોન્સેપ્ટ ભણીશું. સમતલનું સમીકરણ સમજીએ.
સમતલનું જે સમીકરણ હોય ને બચ્ચાઓ એ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 સ્વરૂપમાં હોય. r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0. એટલે સૌ પ્રથમ તમારે બિંદુ સદિશ એ શોધવાનું રહેશે અને ત્યારબાદ સમતલનો અભિલંબ શોધવાનો રહેશે n બાર, જે સમતલને લંબ હશે. આ જે લખવામાં આવેલ છે એ સમતલનું સદિશ સમીકરણ છે અને સદિશ સમીકરણનું સાદુરૂપ આપો એટલે તમને મળે કાર્ટેશિય સમીકરણ. ત્યારબાદ તમારે r બાર માઇનસ a બાર શોધવાનું હોય એટલે કે x y z માંથી આપેલા યામ બાદ કરવાના હોય અને ત્યારબાદ સમતલનું સદિશ સમીકરણ લખવાનું હોય r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0. આ સ્વરૂપને સદિશ સ્વરૂપ કહીશું. ત્યારબાદ સાદુરૂપ આપતા ax પ્લસ by પ્લસ cz માઇનસ d બરાબર 0 સ્વરૂપને કાર્ટેશિય સ્વરૂપ અથવા તો સમમિત સ્વરૂપ કહેવામાં આવશે. રાઈટ છે? એટલે કોઈ પણ રીતે આપણે બિંદુ અને દિશા શોધવાની રહેશે. દિશા એટલે સમતલનો અભિલંબ. એમાંનો ટોપિક નંબર 1 ભણવા જઈ રહ્યા છે. આપણને બે સમતલ આપ્યા હશે રકમમાં, બે સમતલ વત્તા એક બિંદુ. પરંતુ આ જે બે સમતલ હશે એની વચ્ચેનો જે સંબંધ હશે એ હશે સમાંતર. સમજીએ. એટલે જે બે સમતલ આપવામાં આવશે એ બંને સમતલો એકબીજાને સમાંતર હશે અને જે સમતલનું સમીકરણ શોધવાનું હશે તેના પરનું એક બિંદુ આપ્યું હશે. એટલે જે સમતલ શોધવાનું હોય, સમતલ શોધવાનું હોય એના પરનું જ બિંદુ હંમેશા આપવામાં આવે. તો સમજીએ, આ એક સમતલ છે આપણી પાસે જેનો અભિલંબ n1 ને આ π1, જેનું સમીકરણ આપેલ છે. રાઈટ છે? ત્યારબાદ આપણે જે સમતલ શોધવાનું છે એ સમતલ દોર્યું જે આપણે આ શોધવાનું છે, જેના પરનું બિંદુ એ આપેલું છે. હવે સમજીએ, આ બંને સમતલો એકબીજાને કેવા છે? સમાંતર છે. માટે ઉપરના સમતલનો અભિલંબ અને આપણો જે ભૂરા કલરનો જે શોધવાનો સમતલ છે એ બંનેની દિશા જુઓ સમાન થાય છે. માટે સદિશ n બરાબર સદિશ n1 કરી દઈશું, કારણ કે બંનેની દિશા એક જ છે અને એકબીજાને સમાંતર થાય છે. માટે જે ભૂરા કલરમાં સમતલ શોધવાનું છે એનું બિંદુ રકમમાં આપેલું છે અને સદિશ n બરાબર n1 એ બરાબર એકબીજાને સમાંતર થાય છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ લેવામાં આવ્યું. આ થયો ટોપિક નંબર 1. રાઈટ? હવે આવો જ બીજો વિકલ્પ વિચારીએ. તો વિકલ્પ નંબર 2 છે સમતલ એટલે કે જે રેખા હોય, આપેલ રેખા, આ આપેલ રેખા હોય એ સમતલને લંબ હોય અને વત્તા એક બિંદુ આપેલું હોય. તો સમજીએ, આપણે ભૂરા કલરનું સમતલ શોધવાનું છે, એની દિશા n શોધવાની છે અને એના પરનું બિંદુ એ આપેલ છે. આ વસ્તુ આપેલ હોય અને આ વસ્તુ હંમેશા શોધવાની હોય. હવે દાખલામાં એવું કહેવામાં આવે છે કે જે રેખા છે એ સમતલને લંબ છે. એટલે સમજીએ, એક રેખા દોરી, તૂટક લાઈન. આ જે છે એ રેખા L છે. હવે આ રેખા L ની દિશા કઈ થશે? આમ બતાવીશું. હવે જે રેખા L ની દિશા L અને સમતલનો અભિલંબ n એકબીજાને સમાંતર હોવાથી સદિશ L બરાબર સદિશ n લઈ લઈશું. એટલે આપણને અભિલંબ મળી ગયો અને બિંદુ a of a મળી ગયું જે રકમમાં આપેલું હતું. તો આ થયો વિકલ્પ નંબર 2. રાઈટ? હવે આગળ વધીએ વિકલ્પ નંબર 3 પર. તો વિકલ્પ નંબર 3 π1 લંબ π.
સમજીએ. એટલે જે સમતલ આપ્યું છે એ પાઈને લંબ છે. આ આપેલ અને અહીં આ શોધવાનું. પ્લસ રકમમાં બે બિંદુ આપ્યા હશે વિદ્યાર્થી. આ વખતે તમને એ અને બી એમ બે ભિન્ન બિંદુઓ આપવામાં આવશે. હવે હું આને સમજાવવાની કોશિશ કરું. જે શોધવાનું સમતલ છે એને હું ભૂરા કલરથી દોરું છું. રાઈટ છે. આ જે સમતલ ડ્રો કર્યું આપણે એના પર આપણને એક એ બિંદુ અને એક બી બિંદુ આપવામાં આવશે. સમજીએ. અને એનો અભિલંબ સદિશ n આપણે શોધવાનો છે. હવે જે લંબ સમતલ આપવામાં આવ્યું છે એને હું યલો કલરથી ડ્રો કરીશ અને જે આપેલા સમતલને ઓલરેડી લંબ છે એટલે અહીં 90 ડિગ્રી છે, જેનો અભિલંબ આમની દિશામાં હશે n1. અહીં જે અભિલંબ n1 છે એ સદિશ n એટલે કે જે શોધવાનો અભિલંબ છે એને સમાંતર નથી. રાઈટ? તો આવા કેસમાં તમારે બે સદિશોનો ક્રોસ કરવાનો, એટલે બંને સદિશને લંબ બચાવો. એટલે તમારે સૌપ્રથમ જે શોધવાનું સમતલ છે એમાં જે એ અને બી બિંદુ આપશે એનો એક સદિશ AB બનાવશો અને જે સમતલ π1 છે એનો અભિલંબ n1 એનો ક્રોસ કરશો. એટલે આ શું થયું કે બંને સદિશને લંબ હોય તો એ કોણ મળે? એ બંનેનો ક્રોસ કરીએ ત્યારે મળે. તો આ થિયરી શું કહેવા માંગે છે એ સમજાવવાની કોશિશ કરું. એટલે અહીં જે આ પિંક લાઈન ડ્રો કરી રહ્યો છું બચ્ચાઓ, એ થયો તમારો સદિશ AB ક્રોસ n1, જે AB ને પણ લંબ થતો હશે અને n1 ને પણ લંબ થતો હશે, જે ભૂરા અભિલંબ સદિશ n ને સમાંતર છે. માટે સદિશ AB ક્રોસ n1 લેવામાં આવે. અન્યથા જે વિદ્યાર્થીને ન સમજાયું હોય એ વિદ્યાર્થીઓને જો શોધવાના અભિલંબને સમાંતર કોઈ દિશા અથવા કોઈ અભિલંબ ન હોય એવા દાખલાઓમાં તમારે અભિલંબ ક્રોસથી જ મળશે, આવું સ્વીકારી લેવું. એટલે બે બિંદુ આપ્યા હોય એનો એક સદિશ બનાવવાનો અને જે બીજો સમતલ આપ્યો હોય એનો અભિલંબ લઈ એ બંનેનો ક્રોસ કરવાથી જે જવાબ મળે એ માંગેલ સમતલનો અભિલંબ મળશે. માત્ર આ ચેપ્ટરમાં આવું જ હોય છે. નેક્સ્ટ પર જઈએ. ચોથો વિકલ્પ સમજીએ. રેખા સમાંતર પાય વત્તા બે બિંદુ આપવામાં આવશે, એ અને બી બિંદુ આપવામાં આવે. તો જે સમતલ શોધવાનું છે ભૂરા કલરથી ડ્રો કરીશું આપણે. આ સમતલ શોધવાનો છે આપણે. રાઈટ છે, જે આપણે શોધવાનો છે, પરંતુ એના પરના બે બિંદુઓ એ અને બી આપી દેવામાં આવ્યા એટલે એ બેને જોડવાથી સદિશ AB મળશે. અને અહીં જે રેખા છે એ સમતલને સમાંતર રેખા L દોરી, એની દિશા સદિશ L થશે. અહીં સમતલની દિશા અને રેખાની દિશા એકબીજાને લંબ છે એટલે સમાંતર થતા નથી. માટે એ બંનેનો જો ક્રોસ કરવામાં આવશે તો એક સદિશ પેદા થશે અને એ જે સદિશ થશે એ AB ક્રોસ L થશે. માટે આપણા સમતલમાં જે અભિલંબ શોધવાનો છે એ સદિશ AB ક્રોસ L થી શોધીશું. રાઈટ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલાનું સદિશ સમીકરણ શોધવાની કોશિશ કરીશું. તો સદિશ સમીકરણ જે છે એ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0. અહીં આપણે a બાર અથવા b બાર બેમાંથી કોઈ પણ બિંદુ લઈ શકીએ વિદ્યાર્થીઓ, કારણ કે બંને બિંદુ સમતલ પર છે. હવે અહીં r બાર માઇનસ a બાર ડોટ સદિશ AB ક્રોસ n1 બરાબર 0 થાય. રાઈટ છે. આ જે સમીકરણ મળે છે એને સદિશ સમીકરણ કહીશું વિદ્યાર્થીઓ આપણે. એટલે આ જે સમીકરણ મળ્યું એ સદિશ સમીકરણ છે.
રાઈટ છે. હવે જો આપણે r બાર બરાબર x y z મૂકીએ, સદિશ a બરાબર x1 y1 z1 મૂકીએ, સદિશ b બરાબર x2 y2 અને z2 મૂકીએ અને તમારો સદિશ n1 બરાબર abc લઈએ તો આ દાખલાનો કાર્ટેશિય સમીકરણ, આ દાખલાનું કાર્ટેશિય સમીકરણ કયું બનશે તે સમજવાની કોશિશ કરીએ. તો r બાર માઇનસ a બાર ડોટ કૌંસમાં સદિશ ab એટલે b બાર માઇનસ a બાર ક્રોસ n1 બરાબર 0. હવે આપણે ચેપ્ટર 10 માં ભણ્યા હતા ડોટ ક્રોસ એટલે પેટી. વિદ્યાર્થીઓ, ડોટ ક્રોસ એટલે પેટી માટે પેટીમાં r બાર માઇનસ a બાર, b બાર માઇનસ a બાર અને n1 બાર બરાબર 0 થશે. માટે ડોટ ક્રોસ એટલે પેટી અને પેટી એટલે નિશ્ચાયક. પેટી એટલે નિશ્ચાયક. તો આવા સમયમાં તમારું જો x માઇનસ x1 થશે, અહીં y માઇનસ y1 થશે, આ z માઇનસ z1 થશે. આ કયા યામ r બાર માઇનસ a બાર એટલે પ્રથમ હાર r બાર માઇનસ a બાર ની લખવામાં આવી છે બચ્ચાઓ. ત્યારબાદ બીજી હાર b બાર માઇનસ a બાર ની એટલે x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 થશે. અને છેલ્લા જે ત્રીજી હાર છે એ n1 ના ઘટકો જે તમે ધાર્યા હોય a b c બરાબર 0. આ જે સમીકરણ મળ્યું બચ્ચાઓ એને કાર્ટેશિય સમીકરણ કહેવાય. કાર્ટેશિય સમીકરણ અથવા સંમિત સમીકરણ કહેવાય. રાઈટ છે. તો હંમેશા સદિશ સમીકરણ પરથી કાર્ટેશિય સમીકરણ જે મળશે એ હંમેશા નિશ્ચાયક વાળા સ્વરૂપમાં હશે, કારણ કે ડોટ અને ક્રોસ આવે એટલા માટે. ચોથી રીત ભણવાની કોશિશ કરીએ ફરીથી. L સમાંતર પાઈ છે બચ્ચાઓ, વત્તા બે બિંદુ આપવામાં આવ્યા એટલે ભૂરા કલરનો સમતલ આપણે શોધી રહ્યા છે જેના પરના બે બિંદુ A અને B આપ્યા છે જેને જોડવાથી સદિશ AB બને છે. અહીં આપણે ભૂરા કલરનો અભિલંબ સદિશ n શોધવાનો છે જેને સમાંતર કોઈ સદિશ નથી માટે પીળા કલરની રેખા એ સમતલને સમાંતર છે જેની દિશા L છે. એટલે અહીં સદિશ L અને સદિશ AB બંને સદિશ n ને લંબ કહેવાય. એટલે બંનેને લંબ હોય તો બેટા બંનેનો ક્રોસ કરવો પડે એટલે સદિશ AB ક્રોસ સદિશ L કર્યો જે આપણો અભિલંબ થાય. રાઈટ છે. હવે આ દાખલામાં સીન જોઈએ તો સદિશ સમીકરણ આપણું થશે r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 મુજબ r માઇનસ a બાર ડોટ સદિશ AB ક્રોસ L થશે બરાબર 0. એટલે r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ સદિશ L બરાબર 0. વિદ્યાર્થીઓ ફરીથી ડોટ અને ક્રોસ એટલે પેટી ગુણન. એટલે આ જે સમીકરણ છે એને આપણે કહીશું બચ્ચાઓ સદિશ સમીકરણ. રાઈટ છે. હવે આપણે આના પરથી કાર્ટેશિય સમીકરણ શોધવા જઈ રહ્યા. તો r બાર માઇનસ a બાર b બાર માઇનસ a બાર અને અહીં સદિશ L પેટી બરાબર 0, કારણ કે ડોટ ક્રોસ એટલે પેટી થાય. હવે આગલા દાખલા મુજબ r બાર ને xyz, સદિશ a ને x1 x2 x1 y1 z1, સદિશ b ને x2 y2 z2 અને સદિશ L ને L1 L2 L3 લેતા આનું જે સદિશ સમીકરણ થી કાર્ટેશિય સમીકરણ x x1 y y1 z z1 x2 x1 y2 y1 z2 z1 અને અહીં L1 L2 અને L3 બરાબર 0 આમ થશે. હવે આપણે પાંચમી રીત ભણવા જઈ રહ્યા છીએ. પાંચમી રીત એવી છે કે રકમમાં L1 સમાંતર L2 હશે એટલે કે બે રેખાઓ સમાંતર હશે. બે રેખાઓ સમાંતર. હવે બધા વિદ્યાર્થીઓને ખબર છે કે સમાંતર રેખાઓ એક સમતલ નિશ્ચિત કરે. રાઈટ છે. એટલે એ નિયમ મુજબ
આપણે પહેલા બે રેખાઓ ડ્રો કરીશું જે એકબીજાને સમાંતર હશે. આ એક રેખા અને આ એક બીજી રેખા. આ આપણી L1 અને આ આપણી L2. L1 રેખા પાસે એ બિંદુ હશે ને એની દિશા સદિશ L હશે. બીજી રેખા પાસે બિંદુ B હશે અને એની દિશા સદિશ M હશે, અથવા L1 અને L2 લઈશું. હવે બે સમાંતર રેખાઓમાંથી પસાર થતું સમતલ શોધવાનું છે બચ્ચાઓ. સમતલ આપણે જે શોધવાનું સમતલ હોય છે હંમેશા ભૂરા કલરથી ડ્રો કરીએ છીએ, જે આ રીતે મેં ડ્રો કરવાની કોશિશ કરી, રાઈટ. અહીં એનો અભિલંબ સદિશ n થશે, જે આપેલા સમતલને લંબ હશે. આપણે આ પાઈનું સમીકરણ શોધવાનું છે. તો આકૃતિમાં જોતા માલુમ એવું પડે છે કે અહીં સદિશ n ને સમાંતર હોય એવો કોઈ પણ સદિશ નથી મળતો. માટે આકૃતિમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બે બિંદુ છે, કે કોઈ પણ રેખાની એક બિંદુ અને દિશા હોય, જે મેં બતાવી છે. એટલે અહીં સદિશ AB ને જોડવાથી બચ્ચાઓ, સદિશ AB ને જે જોડીશ, અને L અને M તો સરખા જ છે બચ્ચાઓ. L અને M કેવા છે? સરખા જ છે. માટે બેમાંથી કોઈ પણ એક સદિશ લઈશું. એટલે જે આપણો અભિલંબ થશે ને, એ અભિલંબ થશે સદિશ AB ક્રોસ L. મેં આગળ જ જણાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ સમાંતર નહીં હોય અથવા રકમમાં બે બિંદુ દેખાશે ત્યારે આપણે AB ક્રોસ સમથિંગ કરીશું, એટલે કે જે રેખાની દિશા અથવા સમતલનો અભિલંબ હશે. પરંતુ આવા દાખલાઓમાં સૌપ્રથમ બે રેખાઓ સમાંતર છે કે નહીં તેવું સાબિત કરવું પડે. એટલે એ સાબિત કરવા માટે સમાંતર રેખાઓ માટેની શરત, સમાંતર રેખાઓ માટેની શરત. તો બચ્ચાઓ પહેલા આપણે L ક્રોસ M બરાબર 0 બાર આવશે. ત્યાર પછી તમે B બાર માઇનસ A બાર શોધશો. ત્યાર પછી આ જ વસ્તુને સદિશ AB કહીશું. સદિશ AB ડોટ L ક્રોસ M શોધશો. એટલે કે સોરી, તમે સદિશ AB ક્રોસ L શોધશો, જે નોટ ઇક્વલ ટુ 0 બાર આવશે. રાઈટ છે, કારણ કે આકૃતિમાં જ દેખાય છે સદિશ AB અને L એકબીજાને સમાંતર નથી. માટે L1 સમાંતર L2 છે તેમ સાબિત થાય. તો સૌ પ્રથમ આવા દાખલાઓમાં L1 L2 ને સમાંતર છે એવું સાબિત કરવું પડે, રાઈટ છે. ત્યાર પછી તમે જે સદિશ AB ક્રોસ L શોધ્યો હશે, જે નોટ ઇક્વલ ટુ 0 બાર લખ્યો હશે, એ જ આપણો અભિલંબ છે. એટલે અભિલંબ ડાયરેક્ટ સદિશ AB ક્રોસ L લઈ લઈશું. અને ત્યાર પછી સમતલનું સદિશ સમીકરણ, સમતલનું સદિશ સમીકરણ R બાર માઇનસ A બાર ડોટ n બરાબર 0 લઈશું બચ્ચાઓ. અહીં R બાર માઇનસ A બાર તો એવા ને એવા જ રહેશે, પરંતુ જે n છે એ સદિશ AB ક્રોસ L થશે બરાબર 0. આ જે પીળા સ્વરૂપ છે એ એનું સદિશ સમીકરણ છે. કોનું? સમતલ. સમતલનું સદિશ સમીકરણ. હવે ડોટ ક્રોસ એટલે પેટી, માટે પેટીમાં R બાર માઇનસ A બાર સદિશ AB અને સદિશ L બરાબર 0. માટે R બાર માઇનસ A બાર B બાર માઇનસ A બાર સદિશ L બરાબર 0. શામાં થશે? પેટીમાં થશે, રાઈટ છે. હવે આ પેટી એટલે શું થાય? નિશ્ચાયક બરાબર 0. એટલે સૌ પ્રથમ x માઇનસ x1, y માઇનસ y1 અને z માઇનસ z1, x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 અને L1 L2 L3, રાઈટ. તો આ જે સૂત્ર બને છે એ એક્ઝેક્ટ આગલા ટાઈપ 4 પ્રમાણેનું જ સૂત્ર થઈ રહ્યું છે, રાઈટ છે. વિદ્યાર્થીઓ ટાઈપ 6 પર જઈએ. 6 માં L1 છેદ L2 એટલે કે
છેદતી રેખાઓ માંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો સૌ પ્રથમ આપણે બે છેદતી રેખાઓ દોરી નાખીએ. રેખા દોરો એટલે તરત એનું બિંદુ અને એની દિશા દર્શાવવા. બીજી રેખા આમ જાય છે જેનું બિંદુ બી અને દિશા એમ. આ બે છેદતી રેખાઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ વિદ્યાર્થીઓ આપણે શોધવાનું છે, જે હંમેશા આપણે ભૂરા કલરથી દોરીશું. જે હંમેશા આપણે ભૂરા કલરથી ડ્રો કરીશું બચ્ચાઓ. અહીં આ સદિશ n થશે. આ સદિશ n ને સમાંતર કોઈ સદિશ નથી, પરંતુ અહીં રકમમાં l અને m બે દેખાય છે જેની દિશાઓ ભિન્ન છે. એટલે આ દાખલામાં l ક્રોસ m પણ લઈ શકાય. ઓર જો તમારે n બાર સદિશ ab ક્રોસ l લેવો હોય તોય લઈ શકાશે બચ્ચાઓ. ઓર તમારો n બાર સદિશ ab ક્રોસ m બાર લેવો હશે તો પણ લેવાશે. એટલે અહીં કોઈ પણ બે સદિશનો ક્રોસ લઈને આપણો અભિલંબ બનાવી શકાય જે સમતલને લંબ છે. હવે બિંદુ તો કયું લઈશું? જે એ બિંદુ છે તે જ. પરંતુ આ દાખલામાં પણ સૌ પ્રથમ તમારે શું કરવું પડે? છેદતી રેખાઓ છે તેવું સાબિત કરવું પડે. એટલે છેદતી રેખાઓ છે તેમ સાબિત કરવું પડે. એટલે એનું ફર્સ્ટ સ્ટેપ તમે l ક્રોસ m શોધશો, એ નોટ ઇક્વલ ટુ 0 બાર આવશે. સેકન્ડ સ્ટેપ શોધશો b બાર માઇનસ a બાર, એટલે કે સદિશ ab શોધશો. સ્ટેપ 3 સદિશ ab ડોટ l ક્રોસ m લાવશો, એ ઇક્વલ ટુ 0 આવશે. અને ઇક્વલ ટુ 0 આવે એટલે આપેલ રેખાઓ છેદે છે તેમ કહેવાય. રાઈટ? ત્યારબાદ આપણે સૌ પ્રથમ શું કરવાનું હોય? સમતલનું સદિશ સમીકરણ. સમતલનું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0. એટલે r બાર માઇનસ a બાર ડોટ n એટલે કોણ? l ક્રોસ m લઈશું આ વખતે. તો l ક્રોસ m બરાબર 0 થશે. તો બેટા પછી ડોટ ક્રોસ એટલે શું થાય? પેટી. એટલે પેટીમાં r બાર માઇનસ a બાર l m બરાબર 0. માટે પેટી એટલે નિશ્ચાયક બરાબર 0. તો અહીં x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1, l1 l2 l3, m1 m2 m3. આ એનું કાર્ટેશિય સમીકરણ. ટાઈપ 7 પર જઈએ વિદ્યાર્થીઓ. બહારના બિંદુમાંથી લંબપાત, એટલે જે સમતલ શોધવાનું છે એ આપણું ભૂરા કલરનું છે, જેની દિશા, જેનો અભિલંબ સદિશ n લઈશું. હવે સમતલની બહારનું બિંદુ વિદ્યાર્થીઓ આપણે p લઈશું અને સમતલ પરનો લંબપાત m લઈશું. અહીં તમને m ના યામ બહારના બિંદુમાંથી લંબપાત આપેલ હોય, એટલે અહીં તમને m ના યામ આપેલા હશે. રાઈટ છે? અને સમતલનું સમીકરણ શોધવાનું છે અને p ના યામ પણ આપેલા હશે. તો સૌ પ્રથમ તમે સદિશ pm શોધી નાખજો. m બાર માઇનસ p બાર.
બરાબર છે. હવે જે સદિશ પીએમ બનશે આમની દિશામાં અથવા એમપી, તમારે જે શોધવો હોય તે શોધાય બેટા. સદિશ પીએમ શોધો અથવા એમપી શોધો, બંનેમાંથી કોઈ પણ સદિશ ચાલશે જે એમને સમાંતર છે. એટલે સદિશ પીએમ એટલે સમતલનો અભિલંબ n બાર બરાબર સદિશ પીએમ લઈ લઈશું અને પછી સમતલનું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0 અને પછી તો r બાર માઇનસ a બાર ની અંદર કિંમતો n તો તમારી પાસે એક જ સદિશ હશે, શોધી નાખવાનું અને તેનું સાદુરૂપ આપતા જે જવાબ આવે એ કાર્ટેશિયન સ્વરૂપ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 8મી રીત ભણવા જઈ રહ્યા છે. તો 8મી રીતમાં શું છે, બે સમતલ આપશે રકમમાં π1 અને π2 અને કહેશે બંનેને લંબ હોય તથા એમાંથી પસાર થતું સમતલનું સમીકરણ શોધો. સમજીએ હવે. એટલે તમને આવા દાખલામાં π1 ના સમીકરણ પરથી n1 મળશે, π2 ના સમીકરણ પરથી તમને n2 મળશે. બરાબર છે. હવે જવાબમાં લખવાનું છે π1 અને π2 બંનેને લંબ. એટલે વિદ્યાર્થીઓ π1 અને π2 બંનેને લંબ સમતલનો અભિલંબ n બરાબર n1 ક્રોસ n2. કેમ ક્રોસ કર્યો? કારણ કે બંનેને લંબ શબ્દ આવ્યો એટલા માટે. અને રકમમાં એ બિંદુ આપેલ હશે એટલે ત્યારબાદ તમારે સમતલનું સદિશ સમીકરણ r માઇનસ a બાર ડોટ n બરાબર 0 માં કિંમતો મૂકવાની. બરાબર છે. તો શું થશે? r બાર માઇનસ a બાર n1 ક્રોસ n2 બરાબર 0 એટલે પેટીમાં બરાબર 0 અને એનું જો નિશ્ચાયક સ્વરૂપ લખવા જઈશું તો એ મળશે x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1. n1 ના ઘટકોને a1 b1 c1 a2 b2 c2 બરાબર 0. તો આ દાખલામાં એક જ શબ્દ ઇમ્પોર્ટન્ટ હતો, બંનેને લંબ. એટલે જ્યારે કોઈ વસ્તુ બંનેને લંબ આપે ત્યારે એની જે દિશા હોય અથવા જે અભિલંબ હોય એનો ક્રોસ કરી નાખવાનો હોય છે. રાઈટ છે. અને આ રીતે દાખલો શોધવામાં આવશે. નેક્સ્ટ જોઈએ 9મી રીત. એવું કહે છે કે x અક્ષને સમાંતર હોય, y અંતઃખંડ 2 અને z અંતઃખંડ 3 હોય તેવા સમતલનું સમીકરણ. એટલે વિદ્યાર્થીઓ અહીં શું થયું, x અક્ષને સમાંતર હોય એવું સમતલ શોધવાનું છે જેનો y અંતઃખંડ 2 અને z અંતઃખંડ 3 હોય પાછું. તો સમજવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે જે સમતલ શોધવાનું છે એ ભૂરા કલરથી ડ્રો કર્યું, એનો અભિલંબ n ડ્રો કર્યો. રાઈટ છે. હવે x અક્ષ તો સમજવાની કોશિશ કરીએ. x અક્ષ શું છે? તો કે x અક્ષ એ રેખા છે. બરાબર. x અક્ષ શું છે? એ રેખા છે અને એને કેવું હોય? સમાંતર. એટલે આ દાખલો રેખાને સમાંતર સમતલ વાળો ઓપ્શન પેદા થાય છે.
એટલે અહીં મેં રેખા દોરી અને આ એની દિશા દોરી. તો આ રીતમાં આગળ એવું હતું કે આપણી પાસે A અને B બિંદુ આપેલ હતા, રાઈટ? પરંતુ આ દાખલામાં દેખાતા નથી, તો એ આડકતરી રીતે આપેલા છે. તો સમજીએ, અહીં y અંતઃખંડ 2 હોવાથી એ 0 to 0 મળે અને z અંતઃખંડ 3 હોવાથી જે b છે એ 0 0 3 મળે. ઇન શોર્ટ તમને બે બિંદુ મળી ગયા, રાઈટ છે? અને રેખાની દિશા સદિશ L, તો રેખાની દિશા સદિશ L હંમેશા 1 0 0 લેવામાં આવે, કારણ કે દિશા L એ I બાર થશે, એટલે તમને L બાર પણ મળી ગયો. એટલે તમારો જે n બાર થશે વિદ્યાર્થીઓ, એ થશે સદિશ AB ક્રોસ L. માટે તમારો અભિલંબ સદિશ AB ક્રોસ L, સમતલનું સદિશ સમીકરણ, સમતલનું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બરાબર 0, r બાર માઇનસ a બાર ડોટ n એટલે AB ક્રોસ L અને AB ક્રોસ L એટલે ડોટ ક્રોસ એટલે પેટી થઈ જશે વિદ્યાર્થી. એટલે સદિશ AB ની જગ્યાએ b બાર માઇનસ a બાર અને l બરાબર 0. આ સૂત્ર બનાવવા જઈએ તો સૂત્ર તો એકના એક જ બને છે, x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1 અને L1, L2, L3 બરાબર 0. તો હંમેશા કાર્તિજીય સમીકરણ તો એકના એક જ બની રહ્યા છે વિદ્યાર્થીઓ, પણ મેઇન કોન્સેપ્ટ છે n બાર શોધવાનો, રાઈટ છે? નેક્સ્ટ 10મી રીત ભણવા જઈ રહ્યા છે. 10મી રીતમાં તમને 3 બિંદુઓ આપશે, એટલે તમારી પાસે A, B અને C 3 બિંદુ હશે વિદ્યાર્થીઓ. તો સમજવાની કોશિશ કરીએ. જે શોધવાનું સમતલ છે ભૂરા કલરથી ડ્રો કરીશું. આ એનો અભિલંબ આવશે n બાર, જે સમતલને લંબ હશે. ત્યારબાદ આપેલી વસ્તુ આપણે અન્ય કલરથી ડ્રો કરીશું, જેમાં આપણી પાસે A, B અને C છે. હવે અહીં n ને સમાંતર હોય એવો કોઈ સદિશ દેખાતો નથી, માટે 100% થાય છે કે કોઈ પણ બે સદિશનો ક્રોસ કરવો પડશે. તો હવે અહીં રકમમાં બે સદિશ આપ્યા નથી, માટે આપણે બે સદિશ પેદા કરવા પડે. અને જે ઉત્પન્ન કરવાના સદિશો છે એ સદિશ AB બનાવું છું અને બીજો સદિશ AC બનાવું છું. અન્ય કોઈ વિદ્યાર્થીને સદિશ BA અને BC બનાવવો હોય, અન્ય કોઈ સદિશ કોઈને CA અને CB બનાવવા હોય તો પણ ચાલશે વિદ્યાર્થીઓ. તો સૌપ્રથમ આવા દાખલાઓમાં સદિશ AB B બાર માઇનસ A બાર થી અને સદિશ AC C બાર માઇનસ A બાર અથવા CA સદિશ તમારે જે બનાવવો હોય તે શોધવાનો. અને એ જુઓ, આ જે AB અને AC છે એ સમતલ પરના સદિશો છે, અને સમતલ પરના બંનેને લંબ હોય એવું કશું પણ શોધવું હોય તો એ બંનેનો ક્રોસ કરવો પડે, જે આપણો ભૂરા કલરનો n બાર થશે, જે AB અને AC ને લંબ દેખાઈ રહ્યો છે. એટલે આ જે છે એ તમારો સદિશ AB અને આ સદિશ AC થશે, રાઈટ છે? એટલે આપણો અભિલંબ મળે છે. પરંતુ આવા દાખલાઓમાં સ્ટેપ 1 વિદ્યાર્થી જે સમજવાનું છે, સ્ટેપ 1 સમતલીય બિંદુઓ છે તેમ સાબિત કરવું. અને સમતલીય બિંદુઓ માટે તમારે પેટી બરાબર એટલે કે નિશ્ચાયક બરાબર 0 સાબિત કરવાનું રહેશે સૌપ્રથમ, રાઈટ છે? ત્યારબાદ તમારે સદિશ AB સદિશ AC નો ક્રોસ શોધવાનો છે, જે આપણો સમતલનો અભિલંબ થશે. ત્યાર પછીનું સ્ટેપ 2
તમે અભિલંબ સદિશ n બરાબર AB ક્રોસ AC શોધશો. જો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 આવશે તો એ સમતલીય નહીં થાય. તો તમે એના માટે દાખલો આગળ ગણશો નહીં. એટલે સ્ટેપ 1 શોધવું મોસ્ટ આઈએમપી છે. સ્ટેપ 1 શોધવું એ આઈએમપી વસ્તુ છે આવા દાખલાઓમાં. ત્યારબાદ સ્ટેપ 3 સમતલનું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0 માટે r બાર માઇનસ a બાર ડોટ n કોણ થશે? ab ક્રોસ ac થશે વિદ્યાર્થીઓ બરાબર 0 માટે r બાર માઇનસ a બાર b બાર માઇનસ a બાર અને c બાર માઇનસ a બાર પેટી બરાબર 0 થશે. અને જો આનો નિશ્ચાયક બનાવવામાં આવે તો x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 અને x3 minus x1 y3 minus y1 અને z3 minus z1 બરાબર 0. આ જે શોધીએ છે એને કાર્ટેશિયન સમીકરણ અથવા તો સમમિત સમીકરણ કહેવાય. રાઈટ છે? વિદ્યાર્થી મિત્રો 11મી રીત ભણવા જઈ રહ્યા છે જે ઘણી આઈએમપી છે. સમજવાની કોશિશ કરી. પાઈ1 અને પાઈ2 ના છેદ રેખામાંથી પસાર થતા તથા અન્ય શરતો હોય આવા દાખલા. અન્ય શરત હોય એવા દાખલા. તો એક સમજાવવાની કોશિશ કરું કે હું એક પાઈ1 લઈ લઉં છું. સરળતા ખાતર x plus 2y plus 3z minus 4 બરાબર 0 અને પાઈ2 લઉં છું x minus 3y plus 4z plus 5 બરાબર 0. રાઈટ છે? આવા દાખલાઓમાં પાઈ1 અને પાઈ2 લઈ લીધા. પ્રશ્ન છે બે છેદ રેખામાંથી પસાર થતા. તો તમે જે તમારા રૂમમાં બેઠા હશો તો વિદ્યાર્થીઓ એક દિવાલ અને બીજી દિવાલ જ્યાં છેદે ત્યાં શું બને છે? એક રેખા બને છે. જુઓ તો એ જે છેદ રેખા કહેવાય. એટલે બે સમતલનો છેદ રેખા થાય. એટલે આના પરથી એક વસ્તુ પેદા થાય છે. બે સમતલનો છેદ રેખા થાય. રાઈટ? સમજીએ. તમારી જે બે દિવાલો છે તો જે બે દિવાલો જ્યાં ભેગી થાય છે ત્યાં એક ઉપરથી લઈને નીચે સુધી એક ખૂણો બને છે જે બંને સમતલમાં સામાન્ય છે, જેને કહેવાય રેખા. એટલે બે સમતલનો છેદ રેખા થાય. હવે જે ભણાવવા જઈ રહ્યો છું સમજીએ. ત્રણ સમતલનો છેદ કેટલો? ત્રણ સમતલનો છેદ. તો તમે સમજો તમારી એક દિવાલ અને બીજી દિવાલ જ્યાં ભેગી થાય છે એવી દિવાલો લેજો વિદ્યાર્થીઓ. એ બે જે છેદ છે ત્યાં રેખા બનશે. અને હવે સીલિંગ એટલે કે છત એ ત્રીજો સમતલ લઈએ. તો હવે છત હોય આપણી એક સમતલ એટલે કે એક દિવાલ હોય અને બીજી દિવાલ હોય એ બંને ભેગા થતા હશે ને એ માત્ર એક સામાન્ય છતના બિંદુ ઉપર ભેગા થાય છે. જો એ બધી રેખાઓને છેદવવામાં આવે, છેદ રેખાઓને છેદવવામાં આવે તો એક બિંદુમાં છેદશે. માટે ત્રણ સમતલનો છેદ એક બિંદુ થાય. એટલે એક બિંદુ થાય. રાઈટ છે? એટલે શું કહેવા માંગે છે? એક આમ અને એક આમ હોય તો આ જે વસ્તુ થયો એ ત્રણ સમતલનો છેદ થયો. રાઈટ છે? એવું સમજાવી દઉં છું. પરંતુ હવે આ કોન્સેપ્ટ અલગ છે. પાઈ1 અને પાઈ2 ના છેદમાંથી પસાર થતા. તો શબ્દ તમારે પકડી રાખવાનો છે છેદ રેખામાંથી પસાર થતા. એટલે જ્યારે પાઈ1 અને પાઈ2 ના છેદમાંથી પસાર થતા
પસાર થતા સમતલનું સમીકરણ પાઈ1 વત્તા લેમડા પાઈ2 બરાબર 0. એટલે પાઈ1 વત્તા લેમડા પાઈ2 બરાબર 0 આ કોન્સેપ્ટ ક્યારે વાપરવાનો? વિદ્યાર્થીઓ, જ્યારે રકમમાં છેદ રેખા શબ્દ આવે ત્યારે. રાઈટ છે? પછી શું કરવાનું હોય? x + 2y + 3z - 4 વત્તા લેમડા x - 3y + 4z + 5 બરાબર 0. પછી x ના સહગુણક, y ના સહગુણક, z ના સહગુણક અને અચળ પદો ભેગા કરવાના હોય. તો કઈ રીતે? 1 + લેમડા ઓફ x 2 - 3 લેમડા of y plus 3 plus 4 lambda of z વત્તા -4 plus 5 lambda બરાબર 0. રાઈટ છે? અહીં જે આ લેમડા વડે જોડવામાં આવે એને આપણે સમીકરણ 1 કહેવાનું છે. રાઈટ છે? એટલે જ્યારે છેદ રેખામાંથી પસાર થતા સમતલ આવે ત્યારે તમારે સમીકરણ 1 બનાવવાનું અને પછી x ના, y ના, z ના અને અચળ પદ આ રીતે ભેગા કરવાના. સમીકરણ 1 પછીના સ્ટેપમાં. ત્યારબાદ મેં લખ્યું છે અન્ય શરતો. રાઈટ છે? તો એ અન્ય શરતો શું કહેવામાં આવે છે તે સમજીએ. અન્ય શરતો, રાઈટ? તો અન્ય શરતો પરથી તમને અનુરૂપ લેમ્બડા મળશે. એટલે જે આપણે લેમ્બડા વડે જોડ્યું છે એ મળશે. એમાં એવું હોઈ શકે, સૌથી પહેલો દાખલો 1 2 3 માંથી પસાર થતા. એટલે તમે x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2 અને 3 z ની જગ્યાએ 3 મૂકશો વિદ્યાર્થીઓ. એટલે સામા સમીકરણ 1 માં. એટલે તમને અનુરૂપ લેમ્બડા મળી જશે. એક લેમ્બડાની કિંમત પાછી સમીકરણ 1 માં મૂકતા અને સાદુરૂપ આપતા જે આવે તે જવાબ. લેમ્બડાની કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપતા. અન્ય એવું હોઈ શકે કે સમતલ x - 3y + 4z - 7 બરાબર 0 ને લંબ હોય. એટલે આનો જે સમતલ શોધવામાં આવશે એ 1 - 3 અને 4 આ એનો અભિલંબ કહેવાય. રાઈટ છે? અને આપણા સમતલનો અભિલંબ અહીંથી લઈએ તો 1 + લેમ્બડા, 2 - 3 લેમ્બડા, 3 + 4 લેમ્બડા થશે અને n1 કહી દઈએ. તો આ દાખલામાં જે શોધેલો n1 અને n પરસ્પર લંબ હોવાથી 0 લઈશું. એટલે this dot 1 - 3 4 બરાબર 0 લઈશું. તો સાદુરૂપ આપતા અનુરૂપ લેમ્બડા મળે. બચાવો અને અનુરૂપ લેમ્બડા કહેવાય. અને એની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 એટલે અહીં જે ભૂરા કલરથી બોક્સ બનાવ્યું છે એમાં મૂકતા આપણને આન્સર મળશે. રાઈટ છે? આવો દાખલો હોઈ શકે કે કોઈ સમતલને લંબ હોય. રાઈટ છે? અન્ય ઘણી બધી શરતો હોઈ શકે છે વિદ્યાર્થીઓ, જે આપણે જેમ જેમ દાખલા ભણીશું તેમ તેમ એ શીખતા જઈશું. વિદ્યાર્થીઓ, 12મી રીત બહુ જ આઈએમપી રીત છે. આ ધ્યાનથી સમજવાનું. સેમ 11 જેવી જ રીત લાગે પરંતુ રકમમાં થોડો ફેરફાર છે. ધ્યાનથી. પાઈ1 અને પાઈ2 એટલે કે બે સમતલના છેદ રેખાનું સમીકરણ શોધો. ટાઈપ 11 માં શું હતું? પાઈ1 અને પાઈ2 ના છેદ રેખામાંથી પસાર થતા. સમજીએ, જોઈએ. અહીં પાઈ1 અને પાઈ2 ના છેદ રેખામાંથી પસાર થતા તથા અન્ય શરત હોય તેવા આપણે સમતલનું સમીકરણ શોધ્યું. અહીંયા સમતલનું સમીકરણ શોધ્યું. બચાવ.
રાઈટ છે? તો અહીં આપણે સમતલનું સમીકરણ શોધવાનું છે, જે શરત હોય એના પ્રમાણે અનુરૂપ લેમ્બડા લઈને. જ્યારે આ ટાઈપ 12 માં આપણે પાઈ1 અને પાઈ2 ના છેદ રેખાનું જ સમીકરણ શોધવાનું છે. અહીં સમતલનું નથી સમીકરણ શોધવાનું, રેખાનું સમીકરણ શોધવાનું. એટલે રેખાનું સમીકરણ એટલે ખબર છે તમને? r બરાબર a plus kl, k belongs to r. એટલે એનું આપણે બિંદુ જોઈએ અને એની દિશા જોઈએ. બચ્ચાઓ હવે સમજાવવાની કોશિશ કરો ફરીથી. આ વખતે જે રેખા શોધવાની છે એ સમજવા માટે હું ધારો કે પાઈ1 સમતલ લીધું મેં આ રીતે. આનો અભિલંબ આમ જતો હશે. થોડો લંબ ડ્રો કરીએ. રાઈટ, આમ આ અભિલંબ n1 આમ જતો હશે. થોડોક તકલીફ કરશે એટલે ઊભી દિશામાં દોરવો પડશે આપણે. કદાચ ડાઉટ આવે અમુક વિદ્યાર્થીઓને. આમની દિશામાં હું થોડો બતાવું છું. n1 છે જે આમ હશે. ત્યાર પછી બીજો જે સમતલ હશે એ ધારો કે આમ છે, જે લંબ નથી. આ લંબ નથી, બરાબર, પરંતુ લંબ દેખાઈ રહ્યા છે. હવે આ બંનેની જે સામાન્ય છેદ રેખા જે શોધવાનું હોય આપણે ભૂરા કલરથી ડ્રો કરીશું. આ રેખાનું સમીકરણ શોધવાનું છે. આ રેખાનું, તો આ રેખાની દિશા સદિશ l થશે. તો આ l ક્યારે મળશે? n1 અને n2 નો ક્રોસ કરશો ને એ મળશે. અને આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે આ કોન્સેપ્ટ. એટલે રેખાની દિશા કેવી રીતે શોધવાની છે? n1 અને n2 નો ક્રોસ કરો તો એ બંનેને ક્રોસ થાય એવી ભૂરી રેખા જ મળશે, બરાબર, જેને સમાંતર હશે આ વસ્તુ. એટલે l એ n1 ક્રોસ n2 થી મળે. એટલે પાઈ1 અને પાઈ2 ની છેદ રેખાની દિશા સદિશ l બરાબર n1 ક્રોસ n2. અને આ જે વસ્તુ છે બચ્ચાઓ એ થાય છે મોસ્ટ આઈએમપી. એ બહુ બધા સ્ટુડન્ટ્સને સમજાતું જ નથી. સમજો, n1 પીળો કલર, n2 પિંક કલર, એ બંનેનો ક્રોસ કરો તો n1 અને n2 બંનેને લંબ થાય એવી ભૂરી રેખા દેખાઈ રહી છે, જે એની દિશા થાય. હવે છે બિંદુ. આ પણ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે બિંદુ શોધવું. તો આમાં છે શું એ સમજવાની કોશિશ કરું હું તમને. કે અહીં આપણી પાસે પાઈ1 ધારો કે x plus y plus 3z minus 5 બરાબર 0 અને પાઈ2 મારી પાસે છે 2x minus 3y plus 4z minus 7 બરાબર 0. એટલે સમજીએ અહીં આપણી પાસે શું છે? તો કે અહીં પાઈ1 અને પાઈ2 ના બે સમીકરણ, ત્રણ ચલ x y z માં છે, જે ઉકેલી ન શકાય. આ નોંધ છે બચ્ચાઓ તમારા માટે. આ નોંધ લખું છું, જે ઓરેન્જ કલર થી લખીએ, નોંધ છે. એટલે આવા સમયે આવા દાખલાઓમાં તમારે શું કરવાનું છે એ પાછો પિંક કલર થી લખું છું. તો છેદ બિંદુ શોધવા માટે, છેદ બિંદુ અથવા બિંદુ શોધવા માટે z બરાબર 0 બંને સમતલમાં મુકતા. એટલે તમારું જે પાઈ1 જે છે એ હવે આવું થઈ જશે. એક તો એની આગળ પાઈ1 નહીં લખાય, કારણ કે આ એક રેખાનું સમીકરણ થઈ જશે. ત્યારબાદ 2x minus 3y, એટલે તમે જે રકમ હશે એ લખવાની બચ્ચાઓ, minus 3y minus 7 બરાબર 0. આ બે સમીકરણને ઉકેલતા x અને y મળે, જેથી રેખા પરનું બિંદુ x y z બરાબર સમથિંગ સમથિંગ 0, કારણ કે તમે z0 લીધો. આવા દાખલાઓમાં ત્રણ ચલ છે અને બે સમીકરણ હતા, ઉકેલી ન શકાય.
એટલે ઉકેલવા વાળા ફોર્મેટમાં ફેરવવા માટે z ની વ્યાપક કિંમત 0 લેવામાં આવે. વિદ્યાર્થીઓ તમે y પણ 0 લઈ શકો, x પણ 0 લઈ શકો, z 5 પણ લઈ શકો અને z ઓછા 5 પણ લઈ શકાય. પરંતુ સર્વત્ર આખા બોર્ડમાં રીત છે z બરાબર 0 લઈને બિંદુ શોધવું. એટલા માટે આપણે z બરાબર 0 લઈ બિંદુ લઈશું. એટલે આ તમારું બિંદુ કયું મળી ગયું બચ્ચાઓ? a' અને તમારી દિશા l મળી ગઈ, જે a' અને l' અહીં મૂકતા રેખાનું સદિશ સમીકરણ તમને મળશે. રાઈટ છે? તો આ આપણે જે શોધ્યું એ છેદ રેખાનું અને આ જે બિંદુ અહીં મળે એ બિંદુ a છે, જેમાં આપણો z0 લીધો હશે. તો આને છેદ રેખાનું સમીકરણ શોધ્યું તેમ કહેવાય. રાઈટ?